લાગે તથા ડબલ કમ્પેરિઝન ડિગ્રી તમે 12મા ધોરણમાં આવશે. ધ મોર યુ વર્ક ધ મોર યુ અર્ન, મતલબ કે ધ મોર એ શું છે? કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ છે ને, પણ છતાં એને કયો આર્ટિકલ લાગે છે? ધ. એટલે કે જેટલું વધારે કમાશો, ધ મોર યુ વર્ક, જેટલું વધારે તમે કામ કરશો તેટલું વધારે તમે કમાશો. તો છેલ્લો નિયમ છે સમાચાર પત્રોના નામ, ટાપુઓના સમૂહના નામ તથા ડબલ કમ્પેરિઝન ડિગ્રીમાં વિશેષણની પહેલા ધ આર્ટિકલ વપરાય છે. તો સમાચાર પત્રોના નામ: ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર, ધ મિરર. તો અંગ્રેજીમાં સમાચાર પત્રોના નામ લખવાના હોય તો આગળ કયો આર્ટિકલ લગાડવાનો? ધ. ટાપુઓના સમૂહ: ધ વેસ્ટ ઇન્ડિઝ. વેસ્ટ ઇન્ડિઝ એ ટાપુઓનો સમૂહ છે માટે એને ધ આર્ટિકલ લાગશે. ધ આંદામાન, આંદામાન ને નિકોબાર નામ સાંભળ્યું છે ને, એ પણ ટાપુઓનો સમૂહ છે, તો એને પણ ધ આર્ટિકલ લાગશે. ડબલ કમ્પેરિઝન ડિગ્રી મેં તમને વાત કરીને, ધ મોર યુ વર્ક ધ મોર યુ અર્ન. લખી કાઢો. કમ્પ્લીટ? સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, ધ આર્ટિકલ ક્યાં ક્યાં વપરાય તો તમને ખબર પડી ગઈ, પણ હવે ધ આર્ટિકલ ક્યાં વપરાતો નથી એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એના પણ તમારે 6 કે 7 નિયમો છે. તો ખંડોના નામ, કેટલા ખંડો છે બોલો? 6 કે 7? 7 ખંડો છે ને. તો ખંડોના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાતો નથી. ખાલી એશિયા બોલાય, યુરોપ બોલાય, ઓસ્ટ્રેલિયા બોલાય, આફ્રિકા બોલાય, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એને ધ આર્ટિકલ લાગતો નથી. દેશના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન, તો દેશના નામોની પણ આગળ ધ આર્ટિકલ લાગતો નથી. શહેરોના નામ, શહેરોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. એટલે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, લોસ એન્જલ્સ, તો આ બધા શહેરોના નામ છે. એન હાર્બર, તો શહેરોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. તો બોલો, 3 નિયમો આપણે બોલ્યા. પહેલો કયો યાદ છે? ખંડોના નામની આગળ ધ આર્ટિકલ નથી લાગતો. બીજો, દેશના નામની આગળ ધ આર્ટિકલ લાગતો નથી. અને ત્રીજો, શહેરના નામની આગળ ધ આર્ટિકલ લાગતો નથી. લખી લો પહેલા 3 નિયમો. કમ્પ્લીટ? ચલો આગળ. શેરીના નામ, સરનામાની અંદર ગલીઓ આવે ને આપણી, તો ગલીઓના નામને પણ ધ આર્ટિકલ લાગતો નથી. દાખલા તરીકે નેટટાઉન સ્ટ્રીટ, રામ સ્ટ્રીટ, તો શેરીઓના નામને પણ ધ આર્ટિકલ લાગતો નથી. મેં તમને અગાઉ પણ કહ્યું, છૂટા છવાયા પર્વતો કે નાના રણ ની આગળ ધ આર્ટિકલ લાગતો નથી. છૂટા છવાયેલા પર્વતો એટલે ચોટીલા, ગિરનાર, આબુ, માઉન્ટ ફુજી, પછી છૂટાછવાયા રણ કચ્છ, તો આવા નાના નાના રણોને પણ ધ આર્ટિકલ લાગતો નથી. રમતોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. તો રમતના નામ એટલે ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, તો રમતના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. તો બોલો, કયા નામોની આગળ ધ નથી લાગતો? એક તો શેરીઓ, બરાબર, પછી છૂટાછવાયા પર્વતો અને નાના નાના રણો, અને પછી રમતના નામોની આગળ ધ આર્ટિકલ લાગતો નથી. લખી કાઢો. ચોથો, 5મો અને 6થો નિયમ.
ઓકે, લખાઈ ગયું. ચલો આગળ છેલ્લું પોઈન્ટ ઉપર આપણે જઈ રહ્યા છીએ. ભણવાના વિષયો એની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. એટલે મેથ્સ, સાયન્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, હિસ્ટ્રી, આ બધાના વિષયોની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ ધના બે ઉચ્ચારો વિશે સાંભળ્યું નહીં હોય. તો ધનો એક ઉચ્ચાર ધ થાય છે અને બીજો ઉચ્ચાર ધી થાય છે. આવું કેમ? તો ધ પછીનું નામ વ્યંજનથી શરૂ થતું હોય તો આપણે ધનો ઉચ્ચાર ધ કરીએ છીએ. ધ પછીનું નામ સ્વરથી શરૂ થતું હોય તો ધનો ઉચ્ચાર ધી કરીએ છીએ. પણ અત્યારે બધા ધ જ કરે છે એટલે કોઈ ટેન્શન રાખવાનું નહીં. લખી કાઢો છેલ્લો નિયમ. લખાઈ ગયું? જો વિદ્યાર્થી મિત્રો, આપણે બે વિડીયોની અંદર આપણે આર્ટિકલ ભણ્યા. પહેલા વિડીયોમાં એ અને એન આર્ટિકલ ભણ્યા ખૂબ સરસ રીતે. બીજા વિડીયોમાં આપણે ધ આર્ટિકલ ભણ્યા. હવે હું તમને એ એન અને ધ આર્ટિકલની થોડીક એક્સરસાઇઝ આપું છું, જેની તમારે લખીને મને વોટ્સઅપ કરી દેવાનો છે. મારો વોટ્સઅપ નંબર લખી લો: 9824242003 9824242003. લખી લો પહેલી એક્સરસાઇઝ. ચલો પ્રિન્ટ કાઢી લેજો, કાં તો પોસ્ટ કરીને તમે લખી લેજો. બધા જવાબો તમારે લખીને મને વોટ્સઅપ કરવાના છે. એટલે કેટલા તમને આવડ્યા, કેટલા ના આવડ્યા, ક્યાં તમારી ભૂલ થઈ તે હું તમને સુધારી આપીશ. પોસ્ટ કરીને લખી લેજો. બરાબર? ચલો બીજી એક્સરસાઇઝ આપું છું. લખો. એ પણ તમારે પોસ્ટ કરી દેવાની છે અને પછી આખી એક્સરસાઇઝ તમારે ઉતારી લેવાની છે. ક્લિયર? નેક્સ્ટ એક્સરસાઇઝ આપું છું. અને હવે છેલ્લી એક્સરસાઇઝ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે આર્ટિકલ ચેપ્ટર આપણું પૂરું થાય છે. ખૂબ સરસ રીતે તમે નિયમો એને યાદ રાખજો, તો તમે આર્ટિકલમાં ક્યાંય લખવામાં કે બોલવામાં તમારે ભૂલ થશે નહીં. તો ઓલ ધ બેસ્ટ. તમને હવે મારી શુભેચ્છાઓ. થેન્ક યુ એન્ડ ઓમ નમઃ શિવાય. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.